આગામી લોકસભા ચૂંટણી લડશે? હા, હું ચોક્કસ લડીશ. હું 2024ની લોકસભા જેલમાં રહીને પણ લડીશ. અમે લડીશું, અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું. અમે ક્યારે પણ ડરીશું નહીં. અમારા છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું. સામે બોલીએ છીએ, અવાજ ઉઠાવીએ છીએ, લેવામાં આવે છે. પહેલા મને આવી તેમાં પણ હું નહીં ગયો, એટલે આ ખોટો કેસ કરવામાં આવ્યો. જેવી રીતે મને 2019ની લોકસભામાં 3 મહિના પૂરી રાખવામાં આવ્યો તો ચૂંટણી પૂરી થવા સુધી, તેવી જ રીતે આમાં પણ મને ગોંધી રાખવા માટે સરકાર મથી રહી છે. અમે છેલ્લા શ્વાસ સુધી પ્રજા માટે લડીશું. આપની રણનીતિ શું રહેશે ચેતરભાઈ? અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું અને ગુજરાતની જનતાને ન્યાય અપાવવાનું કામ કરીશું. અમે ક્યારે પણ ભાજપના સામે નહીં જઈશું. શું આપને લાગે છે કે આપના પર દબાણ થઈ રહ્યું છે? મારો અને મારો પરિવાર ગરીબ લોકો આદિવાસી માટે છેલ્લા શ્વાસ સુધી લડશે. આપ ભાજપમાં જોઈન થશે એવી વાતો ચાલી રહી છે, શું કહેશો? કોઈ સંજોગોમાં હું ભાજપમાં નહીં જઈશ. હું ક્યારે અમારા લોકો સાથે અન્યાય નહીં કરીશ. સૌ શાંતિ જાળવો. હવે ચેતરભાઈ આપણી વચ્ચે પહોંચી ગયા છે. સૌને વિનંતી કે ચેતરભાઈ આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. ભાઈ અહીંયાથી વિનંતી, પ્લીઝ હવે શાંતિ જાળવો. સૌને વિનંતી કે સંયમ જાળવે. મિત્રો સૌને વિનંતી થોડો સંયમ જાળવી રાખો. થોડી જગ્યા કરો. થોડા પાછળ જાઓ. થોડી વાર શાંતિ જાળવજો મિત્રો. તમામ સાથી મિત્રોને અપીલ છે, નીચે રાખો. કાર્યકર મિત્રોને નમ્ર અપીલ છે, શાંતિ જાળવશો. કાર્યકર મિત્રો શાંતિ જાળવજો. મીડિયાના સાથીઓને વિનંતી, 2 મિનિટ. મીડિયાના સાથીઓને વિનંતી, તમને બધાને જગ્યા આપવામાં આવશે. 2 મિનિટ આપો. મીડિયાના સાથી મિત્રોને વિનંતી, પ્લીઝ 2 મિનિટ આપો. સૌને બાઇટ આપવામાં આવશે. કાર્યકર્તાઓ થોડા પાછળ જતા રહો, પ્લીઝ. થોડા પાછળ. હવે આગળની વાત આપણને ચૈતરભાઈ કરશે. પોલીસ સાથી મિત્રોને વિનંતી, કોઈ ઘર્ષણ ન કરે. પોલીસ વાળાને કહીએ છે, ઇજ્જતથી આમાં લોકો આપણને જય આદિવાસી, જય આદિવાસી, જય જોહર, જય આદિવાસી.
મિત્રો સૌપ્રથમ બધા શાંતિ રાખો. સૌપ્રથમ બધા શાંતિ રાખજો. સૌપ્રથમ સૌનું હું માફી માંગુ છું. છેલ્લા 1 મહિનાથી તમારા સુખ દુઃખના પ્રસંગોમાં હું હાજરી નથી આપી શક્યો એ બદલ બધાની માફી માંગુ છું. જ્યારથી તમે લોકોએ મને આટલી નાની ઉંમરમાં ડેડિયાપાડામાં 4 રાજકીય પાર્ટીના ઉમેદવારો હોવા છતાં મને 56% મત આપીને અને 1 લાખથી ઐતિહાસિક લીડ આપીને જ્યારે મને દૂર રાખો ફેરવી રાખો આમ ત્યારે ચૂંટાયા પછી મેં એક પણ દિવસ ઘરે આરામ નથી કર્યો. મેં આદિવાસી સમાજ માટે લડ્યો છું. મેં ગુજરાતના શિક્ષિત યુવા માટે લડ્યો છું. મેં નર્મદા નદીનું જ્યારે આ સરકારોએ પાણી છોડી દીધું એ પાણીના હોનારતમાં ભોગ બનેલા લોકો માટે લડ્યો છું. મેં જ્ઞાન સહાયક માટે લડ્યો છું. મેં બાળકોની શિષ્યવૃત્તિ માટે લડ્યો છું. અહીં બસોની સુવિધા નથી એના માટે લડ્યો છું. લાઇટ બિલ વાળા માટે લડ્યો છું. દવાખાનામાં ડોક્ટરો નથી, અહીંયા માસ્તરો નથી એના માટે લડ્યો છું. રોડ રસ્તાઓ માટે લડ્યો છું. એટલે આટલી મોટી ભાજપની પાર્ટીને આ ગમતું નથી. અને આ જંગલવાળાના કૌભાંડો મેં બહાર પાડેલા છે. 6 કરોડનું કૌભાંડ એ લોકોએ કર્યું એ મેં બહાર પાડ્યું. એમાં ભાજપના નેતા મળેલા હતા. તલાવડીઓનું કૌભાંડ, પ્રાયોજના વહીવટદારમાં જે કૌભાંડો થયા બહાર પાડ્યા એમાં ભાજપના નેતાઓના નામ હતા. એટલે આ લોકોએ નકલી કચેરીઓ બહાર પાડી. જાતિના દાખલા માટે અમે લડીએ છીએ, આદિવાસીઓ માટે લડીએ છીએ. જળ જંગલ જમીન આદિવાસીઓને અનુસૂચિ 5માં બંધારણમાં પેસા એક્ટમાં જળ જંગલ જમીન એ પરનો અધિકાર આપ્યો છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને અહીંયા સનતો આપી છે જમીનો ખેડી ખાવા માટે. અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે. અને જયતરભાઈએ ઘરે બોલાવીને મારી એનો ખોટો કેસ કરે મારા પર, મારા પત્નીને જેલમાં લઈ જાય. પણ એ લોકોને પણ કહેવા માંગીએ છીએ આદિવાસી અમે શાંત છે, શાંતિથી અમને જીવા દો, રહેવા દો. જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસનને આ સરકારને પણ અઘરું પડશે. પોલીસ વિભાગને બી નમ્ર વિનંતી કરું છું, અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે. એટલે કોઈ પણ કાર્યકરોએ પોલીસ સાથે જીભાજોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ગરચોણમાં નથી ઉતરવાનું. આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છે અને સરેન્ડર થઈશું. અને બધાને કહેવા માંગુ છું, હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું. કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મળે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે. કાર્યકરો શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ. અને મને ન્યાય પ્રણાલિકા ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે. અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી ગુજરાતને પ્રાર્થના કરજો, માતાજી દેવ મોગરાને પ્રાર્થના કરજો. અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુંડા લડ્યા હતા તે રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવા એનો સમાજ અને એક ટીમ લડશે. ચૈતરભાઈ, તમારા પર દબાણ કરવામાં આવ્યું છે ભાજપમાં જોઈન થવા માટે. મને પહેલા ભાજપમાં લઈ જવા માટે ખૂબ ઓફર કરવામાં આવી છે અને મને ધમકી પણ મળી છે કે તમે ભાજપમાં
લડવા નહીં આવશો તો તમને અમે પૂરું કરી દઈશું, તમારું ધારાસભ્ય ખતમ કરી દઈશું. અને મને મારા વિરોધમાં હાઈકોર્ટમાં પણ પિટિશન એમણે દાખલ કરી હતી, પણ એ કેસ ચાલ્યો અને એમાં હું જીતી ગયો. એટલે આ ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો છે. મારા ઘરે મેં કોઈને બોલાવ્યા નથી, કોઈને માર્યા નથી કે કોઈના પર મેં ફાયરિંગ કર્યું નથી. એમ છતાં એક ધારાસભ્ય તરીકે જે મારી કારકિર્દી પૂરી કરવા માટે ભાજપે આ કાવતરું રચ્યું છે. આમ આદમી પાર્ટીને જ કેમ ખતમ કરવા? મારે મારા ઘરમાં હવામાં ફાર્મિંગ કરવાની શું જરૂર પડે? મારે કોઈ બનાવવાનું નથી. હું જ્ઞાન સહયોગો માટે લડું છું, આદિવાસીઓ માટે લડું, કરાર આધારિત માટે લડું, અને કૌભાંડો બહાર પાડું. તેના બદલામાં આ લોકોએ અને ચૈતર વસાવા આગામી લોકસભા ચૂંટણી લડશે. હા, હું ચોક્કસ લડીશ. હું 2024ની લોકસભા જેલમાં રહીને પણ લડીશ. હું જેલમાંથી બી લોકસભાની ચૂંટણી લડવા તૈયાર છું અને લડીશ. લોકસભા લડીશ અને જીતીશ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.